નામ ડિમોલેશનમાં જેના મકાન પડ્યા અને મકાન પડ્યા બાદ એની પાસે એ પોતે એટલા કેપેબલ નથી કે પોતે બહાર જઈ અને 5,000 10,000 ડિપોઝિટ દઈને મકાન નાખી શકે. તમે જુઓ કામગીરી જે આખી ચાલુ છે એ ઓછામાં ઓછી ઇન્શાલ્લાહ 500 કીટોની કામગીરી છે. તમે જેવી રીતે કીધું કે ઘણા લોકો અહીંયા જોતા હોય છે, આક્ષેપો પ્રતિ આક્ષેપો લોકો ઘણા એવા હોય છે કે નેગેટિવ વિચારતા હોય, કોઈ પોઝિટિવ, કેમ કે બધાની મેન્ટાલિટી અલગ અલગ હોય છે. ત્યારે હું તમને એટલું કહું કે આપણું જે આ ગ્રુપ છે એ તમારું સંચાલન કઈ રીતે ચાલતું હોય છે? તેલના કેન છે, 2 લીટરના તેલના કેન છે. આ કીટ ઇન્શાલ્લાહ આપણે 15 થી 20 દિવસ હાલે ને એવી કીટ આપવાની છે કે લોકોને 15-20 દિવસ ટૂંકા કરવા હોય અને બહાર નીકળીને કોઈ પણ અનાજ માટે હાથ ન ફેલાવો. એમાં તમામ જાતની વસ્તુ છે, ચોખા છે, ચાવલ છે, દાળુ છે, સોસ છે, ખજૂર છે, શરબતના બાટલા છે, તમામ વસ્તુ છે અલ્હમ્દુલિલ્લાહ. તમામ મિત્રો સ્વાગત છે અમારી ન્યૂઝ ચેનલ સંધી જાગૃતિમાં. હું છું જાહિદ સંધી અને અમે અલગ અલગ જેને કહેવાય કે લેજન્ડ સ્ટોરીઓ કરતા હોય છે. અને થોડા સમય પહેલા રાજકોટની અંદર ખૂબ જ મોટું જેને કહેવાય કે ડેમોલેશન કરવામાં આવ્યું અને અનેક લોકો જે ઘર વહેવણા થયા, અનેક લોકોના ઘર છે એ ગુમાવ્યા છે, ઘણા પરિવારો છે એ રસ્તાઓ ઉપર છે, ઘણા પરિવારો છે એ આજુબાજુમાં ઇતર વિતર થઈ ગયા છે. ત્યારે ઘણા સમાજ સેવકો છે, ઘણા લોકો સંસ્થાઓ છે, ઘણા એવા લોકો છે જે હમદર્દ હોય છે, એ સંસ્થાઓ આગળ આવી છે અને આવા લોકોને જે છે કંઈક ને કંઈક મદદ કરવા માટે આગળ આવ્યા છે અને આવા લોકોને મદદ કરી છે. ત્યારે ભાવનગરમાં ઘણા સમયથી સક્રિય એવું SK ગ્રુપ એટલે કે સૈયદો કા સાથ એમનું ગ્રુપનું નામ છે અને એ લોકો ઘણી બધી આવી મુસ્લિમ સમાજના લોકોને મદદ કરતા હોય છે. તમે ઇન્સ્ટાગ્રામ છે ને ઘણી જગ્યાએ એમના વિડીયો પણ જોયા છે. ભાઈને તમે ઓળખતા પણ હશો, કેમ કે ઇન્સ્ટાગ્રામમાં ઘણી બધા એમના સારા વિડીયો આવે છે. ઘણા લોકો આપણે જોઈએ છે, ઘણા વાહિયાત વિડીયો બનાવતા હોય છે, કોમેડી વિડીયો બનાવતા હોય છે. પણ આ લોકોનું એક સારું છે કે સોશિયલ મીડિયાનો સારો ઉપયોગ કરીને ઘણા લોકોને અત્યાર સુધીમાં મદદ કરી છે. તમે મારી પાછળનો માહોલ તો તમે જોતા હશો કે અહીંયા ખૂબ જ મોટા પ્રમાણમાં અનાજ છે, રાશનની વસ્તુઓ પડી છે. તો આ લોકોએ એવો જ કંઈક ઇંતજામ કર્યો છે કે જે જંગલેશ્વરના જે પીડિત લોકો છે, જે ઘર વહેવણા છે અથવા કંઈક ને કંઈક એમણે કંઈક ગુમાવ્યું છે પરિવારોને, ખાસ અત્યારે મુસ્લિમ સમાજનો મુકદ્દસ પવિત્ર મહિનો જેને કહેવાય કે રમઝાન મહિનો ચાલતો હોય છે, ત્યારે આવી એક આફત લોકો ઉપર આવી હોય છે. ત્યારે જે SK ગ્રુપના લોકો છે તેમના દ્વારા એક સારી એવી કીટનું આયોજન કર્યું છે. તો કેવી રીતનું તેમણે આયોજન કર્યું છે, શું આયોજન કર્યું છે, તે તમામ પ્રકારની આપણે માહિતી લેશું. આપનું સ્વાગત છે અમારી ચેનલની અંદર. પહેલા તો આપનું નામ શું? મારું નામ ધવાઝ અલી છે અને ભાવનગરની અંદર આપણે ઘણા વર્ષોથી ગ્રુપ ચલાવીએ છીએ, SKS ગ્રુપ, જે અલ્હમ્દુલિલ્લાહ ભાવનગર પૂરતું નહીં પણ આખા ગુજરાત પૂરતું ખિદમતનું કામ કરે છે. ઘણા બધા એવા પ્રશ્નો હોય છે સાદાતે કિરામના કે પોતે બહાર નીકળીને કોઈને કહી નથી શકતા, અથવા તો કોઈ એવી જરૂરતો હોય છે ફક્ત અને ફક્ત સાદાત હોવાથી એની ગુરબતની હિસાબે ગુરબત એની જે હોય છે એની ઇજ્જતની હિસાબે બહાર જઈને કોઈને કહી નથી શકતા. એની માટે થઈને આપણે આ ખાસ કામગીરી કરીએ છીએ. અને સાથે સાથે જ્યારે પણ મુસ્લિમ સમાજ ઉપર આવો અત્યારે આ જે બનાવ બન્યો છે, હું તો કહું છું ભાવનગર નહીં પણ હરેક શહેરમાંથી હરેક મુસ્લિમ સમાજને આની માટે થઈ અને મુસ્લિમ સમાજને જંગલેશ્વર માટે થઈ અને કાંકની કામગીરી કરી. સૌ પ્રથમ આપણે વાત કરીએ તો આ તમે કેટલો સમય પહેલા SK ગ્રુપ છે એની સ્થાપના કરીને શું કામ કરી? આજથી લગભગ 3 થી 3.5 વર્ષ પહેલા અમે SKS ગ્રુપની સ્થાપના કરી હતી. અને SKS ગ્રુપની સ્થાપના કરવાનું કારણ ફક્ત ને ફક્ત એવું હતું કે ભાઈ આજકાલ અમે જ્યાં પણ આપણે રેડીમેડના કારોબારથી જતા હતા, એટલે જ્યાં ક્યાંય પણ જતા હતા એટલે આપણે એવું જોતા હતા કે ભાઈ મસ્જિદની બહાર, મદરસાની બહાર, સિગ્નલની બહાર ભીખ માંગતી એક મોમેડિયનની દીકરીઓ માંગતી બુરખામાં નજર આવતી હતી. આપણને એક દિલની અંદર એવો ઉદ્દેશ પેદા થયો, એક સવાલ એવો પેદા થયો કે આજે જો મોમેડિયનની દીકરીને બુરખા પહેરી સિગ્નલ ઉપર માંગવું પડે, કાલ સવારે એવો દિવસ ન આવવો જોઈએ કે સાદાતની દીકરીને બહાર આવીને માંગવું પડે. આપણી ગુરબત એટલી મરી ન જવી જોઈએ કે ભાઈ સાદાતને બહાર આવીને કોઈ આમે હાથ ફેલાવવો પડે. કેમ કે સાદાત એક એવી અઝીમ ચીજ છે, એક અઝીમ વસ્તુ છે કે એની ઇજ્જત કરવી આપણી ઉપર ફરજ છે, એની તાઝીમ કરવી ફરજ છે. અગર એને કદાચ આપણે દઈએ છીએ તો આપણે અલ્લાહ પાસે શુક્રગુજાર થવું જોઈએ કે અલ્લાહ તમે અમને એને દેવાવાળા બને અને એને કબૂલ કર્યો હતો. હવે આગળની જે વાત છે તમારા કેવા કાર્ય છે એના ઉપર આપણે પછી પડદો પાકશું. અત્યારે હાલમાં જે તમે કાર્ય કરી રહ્યા છો, સ્ટોલમાં વિડીયો ચાલે છે, આટલી મોટી જે અનાજની કીટો છે, બરાબર છે, તો કેટલી કીટોનું આયોજન કર્યું છે જે જંગલેશ્વરમાં ડેમોલેશન થયું કે ત્યાંના જે પીડિત લોકો છે તેમની માટે? રાજકોટનું જે ડેમોલેશન થયું છે, લગભગ જે દિવસનું ડેમોલેશન થયું છે ત્યારથી લઈને અત્યાર સુધીમાં ત્યાંના આગેવાનો મિત્ર અને ત્યાંનું આપણું એક અલ્હમ્દુલિલ્લાહ નૂર ગ્રુપ કરીને એક ગ્રુપ છે જે ત્યાં બહુ સારી કામગીરી કરે છે. અને જે દિવસનું
આ ડિમોલેશન થયું છે ત્યારનું ત્યાંના આગેવાન મિત્રો સાથે આપણી વાતચીત ચાલુ છે અને એ લોકોનું કહેવાનું હતું કે ભાઈ નવાઝભાઈ ઓછામાં ઓછો 1500 જેટલા મકાન પાડી દેવામાં આવ્યા છે અને પરિસ્થિતિ મુજબ જેનાથી જે થતું હતું એ રાજકોટના લોકોએ કર્યું છે, એવું નથી કે નથી કર્યું. એ લોકોથી જે કાંઈ બનતું હતું એ લોકોએ ત્યાં સુધી ભોગવવાની કોશિશ કરી, પણ છતાંય ત્યાંના આગેવાન મિત્રોનો એક કહેવાનું હતું કે ભાઈ કાંક ને કાંક તમે પણ આમાં રસ લ્યો અને આગળ આવીને કામ કરો. એટલે આપણી અત્યારે નથી સોશિયલ મીડિયા ઉપર કોઈ આની જાહેરાત કરવા આવી, નથી જાહેર કોઈ ફંડ માંગવામાં આવ્યું કે નથી કોઈને આપણે એવું કીધું કે ભાઈ અમને ફંડ દો, અમે જંગલેશ્વર માટે મહેનત કરશું. પણ અલ્લાહનો શુક્ર છે, એહસાન છે, એવા કંઈક લોકો છે જે અમારી સાથે આ 3-3.5 વર્ષના સફરમાં જોડાયેલા છે અને અમારી ઉપર એક ટ્રસ્ટ કરે છે. અને અલ્હમ્દુલિલ્લાહ અત્યારે તમે જુઓ કામગીરી જે આખી ચાલુ છે એ ઓછામાં ઓછી ઇન્શાલ્લાહ 500 કીટોની કામગીરી છે. જો ઇન્શાલ્લાહ આપણે જંગલેશ્વર હેન્ડ ટુ હેન્ડ ત્યાં જઈને આપશું. અને આ જે કીટો છે જંગલેશ્વરમાં કેવા લોકોને પ્રોવાઈડ કરવામાં આવશે, આપવામાં આવશે? આમાં સ્ટાર્ટિંગમાં આપણે અત્યારે જે પ્રોવાઈડ કરવાની જે વાત છે એમાં આપણે આખું લિસ્ટ બનાવવામાં આવ્યું છે. લિસ્ટમાં પહેલા નંબર ઉપર આપણે એ રીતની પદ્ધતિ કરીએ છીએ કે ભાઈ પહેલા નંબર ઉપર આપણું જે નૂર ગ્રુપ ત્યાં જે કામ કરી રહ્યું છે એ લોકોને પણ આપણે કીધું છે કે ભાઈ તમે લિસ્ટ એ રીતે બનાવો કે ભાઈ પહેલા નંબર ઉપર એવા લોકોને તલાશ કરો જે બેવા છે અને ખાસ એવા લોકોને જેના દીકરા દીકરી 10 વર્ષથી નીચે છે. સ્વાભાવિક વસ્તુ છે, બહાર જઈને બેમાંથી એક કમાઈ નથી શકવાના. બીજા નંબર ઉપર છે એવા નિરાધાર બુઝુર્ગ જે ખરા અર્થમાં ઘરની અંદર બેઠા રહે છે, બહાર નીકળીને કમાવાનો કોઈ જરિયો જ નથી. ત્રીજા નંબર ઉપર એવા લોકો છે કે જે औरत અથવા તો મર્દ બેમાંથી એક અપાહિત છે, આવા લોકો માટે. ચોથા નંબર ઉપર એ લોકો છે કે જે ડિમોલેશનમાં જેના મકાન પડ્યા અને મકાન પડ્યા બાદ એની પાસે એ પોતે એટલા કેપેબલ નથી કે પોતે બહાર જઈ અને 5000 10,000 ડિપોઝિટ દઈને મકાન નાખી શકે. આ કીટનું આયોજન એવા લોકો માટે કરવામાં આવ્યું. હવે આ જે કીટ બનાવવામાં આવી છે એની અંદર લોકોને કેટલા દિવસ ચાલતી વસ્તુઓ અને કેવી કેવી વસ્તુઓ? ઇન્શાલ્લાહ આપણે આ જે કીટું બનાવી છે તમે નજર ફેરવો ખાલી એક. ના સ્ક્રોલ પર વિડિયો ચાલે છે, લોકો જોવે છે. આ તમે જુઓ આમાં જે મેં તમને 4 જે કેટેગરી કરી એવી ચારેયને અલગ અલગ કેટેગરીમાં દેવામાં આવશે. ઇન્શાલ્લાહ 5-5 લીટરના તેલના કેન છે, 2-2 લીટરના તેલના કેન છે. આ કીટ ઇન્શાલ્લાહ આપણે 15 થી 20 દિવસ હાલે ને એવી કીટ આપવાની છે કે લોકોને 15-20 દિવસ ટૂંકા કરવા હોય અને બહાર નીકળીને કોઈ પણ અનાજ માટે હાથ ન ફેલાવતા. એમાં તમામ જાતની વસ્તુ છે, ચોખા છે, ચાવલ છે, દાળું છે, સોસ છે, ખજૂર છે, શરબતના બાટલા છે, તમામ વસ્તુ છે. અલ્હમ્દુલિલ્લાહ તમામ જાતના મસાલા છે. અને હવે જ્યારે બીજી વાત કરવામાં આ તો જંગલેશ્વરના પૂરપીડા, આની અધર તમે ભાવનગરની અંદર કેવા કેવા કાર્ય કરો છો જેથી કરીને હજારો લોકો ગુજરાતના તમને જોવે છે? ભાવનગરની અંદર અલ્હમ્દુલિલ્લાહ સુમ્મા અલ્હમ્દુલિલ્લાહ અલ્લાહનો શુક્ર માનીશ અને એહસાન માનીશ કે લગભગ કેટલોય સમયથી ભાવનગરની અંદર આપણે બરકાતી લંગરખાનાના નામથી ટિફિન સર્વિસ ચલાવીએ છીએ. આ ટિફિન સર્વિસ હરેક કોમ માટે ચાલુ છે, હિન્દુ મુસ્લિમ સર્વ માટે. કોઈ જન્મ જાતિ જોવામાં નથી આવતું અને તમામ લોકો માટે હાલવામાં આવે છે. અને આ એવા લોકો માટે છે જે નિરાધાર છે, જે બુઝુર્ગ છે, જે કમાઈ નથી શકતા, જે અપાહિત છે, આ એવા લોકો માટે ટિફિન સર્વિસ. અને અલ્હમ્દુલિલ્લાહ અત્યારે અલ્લાહનો શુક્ર છે ડેલીના 100 ટિફિન રોજ બપોરે ઘરે 365 દિવસ પોગાડવામાં આવે છે. અને તમે જેવી રીતે કીધું કે ઘણા લોકો અહીંયા જોતા હોય છે, આક્ષેપો પ્રતિ આક્ષેપો લોકો ઘણા એવા હોય છે કે નેગેટિવ વિચારતા હોય, કોઈ પોઝિટિવ, કેમ કે બધાની મેન્ટાલિટી અલગ અલગ હોય છે. ત્યારે હું તમને એટલું કહું કે આપણું જે આ ગ્રુપ છે એ તમારું સંચાલન કઈ રીતે ચાલતું હોય છે? સંચાલનમાં તો કોઈ પણ અમારી પાસે પહેલી વસ્તુ એવી હોય છે કે કોઈ પણ અગર અમારી પાસે કેસ આવે છે કે ભાઈ અમે જરૂરતમંદ છીએ તો એ જરૂરતમંદ એની પહેલા તો અમે જાણીએ કે શું જરૂરત છે અને એ જરૂરત છે તો એ કર્યા વગર છૂટકારો નથી, પહેલા એ જાણવું જરૂરી છે. બરાબર. એ જાણીએ અને જાણ્યા બાદ અમે એને કહીએ છીએ કે ભાઈ તમારું જે કાંઈ કેસ છે, તમારી જે કાંઈ અપીલ છે, અમે સોશિયલ મીડિયાના જરીએ લોકોની સામે મેકશી. જો તમે એમાં એગ્રી છો, જો તમે એમાં એક્સેપ્ટ કરો છો કે ના ના ભાઈ મારી વાત લોકોના સમક્ષ જાય, મને કોઈ તકલીફ નથી અને મને મદદ મળે, તો જ અમે એ વિડીયો બનાવીને સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરતા હોઈએ છીએ, તમામ એની રજામંદી લીધા બાદ. હવે અત્યારે તમને હજારો લોકો ગુજરાતના જોવે છે, દરેક શહેરોમાંથી. લોકોને શું તમે સંદેશો દેવા માંગશો કે સમાજની અંદર કેવા કેવા કાર્યો કરવા જોઈએ, ક્યારે ક્યારે આગળ આવવું જોઈએ અને લોકોને કેવી કેવી મદદો કરવી જોઈએ? મારો સંદેશ સમાજ પ્રત્યે એટલો જ છે કે કાંઈ પણ જોયા વગર, કાંઈ પણ સાંભળ્યા વગર બેરા થઈ અને સમાજ માટે કામ કરો. આજે સૌથી વધારે જો અગર મુસ્લિમ સમાજમાં કોઈ વસ્તુની જરૂર છે તો એ મુસ્લિમ સમાજ માટે કામ કરવાની જરૂર છે. કેમ કે મુસ્લિમ સમાજ હરેક ચીજમાં, હરેક વસ્તુમાં, હરેક એક વસ્તુમાં પાછળ છે, ખાસ કર શિક્ષણમાં પાછળ છે. અને હું ખાસ જેટલા પણ લોકો મને જોઈ રહ્યા છે એ લોકોને પણ હું કંઈક કહીશ કે ખાસ તમે તમારી ભલે કોમ પૂરતું કરો, તમે તમારા ઇલાકા પૂરતું કરો, તમે તમારા ઘર પૂરતું કરો, પણ ખાસ શિક્ષણ ઉપર કામ કરો. કેમ કે સૌથી જરૂરી અને સૌથી મહત્વની વસ્તુ જે છે એ શિક્ષણ છે. નામ શું કીધું તમારું? મારું નામ નવાઝ અલી. તો મિત્રો આ હતા નવાઝ અલી,
ભાઈ અને SK ગ્રુપ સૈયદો કા સાથ કરીને આ જે ગ્રુપ છે એ ભાવનગરની અંદર ચલાવે છે અને આજે તેમણે ખૂબ જ મોટું બીડું ઝડપીને જે જંગલેશ્વરની અંદર જે બની જે આ એક પ્રકારની આફત આવી પડી છે લોકોની, એની વારે ચડ્યા છે. અને જ્યારે બીજી વાત કરીએ કે રમજાન મહિનો છે ત્યારે પણ આ વસ્તુ તો ચાલતી જ હોય છે. મુસ્લિમ સમાજમાં જે લોકો નાના હોય છે, ગરીબ વર્ગના હોય છે, આર્થિક રીતે નબળા હોય છે, એને જે લોકોની પાસે માલ છે, પૈસા છે, ઉદ્યોગપતિ છે, એ લોકો એને મદદ કરતા હોય છે. પણ ખાસ કરીને ભાવનગરના જે આ ગ્રુપ છે એ કાબિલે દાદ છે. તેમણે જે કંઈક કરીને બતાવ્યું છે, જે 500 કીટ છે, નાની હુનું કામ નથી. એટલું ભેગું કરવું એ પણ નાની હુની કામ નથી. લોકોનો ટ્રસ્ટ કરવું એ પણ નાનું સૂનું કામ નથી. તો ખાસ અમે આવી અલગ અલગ પ્રકારના લેજન્ડ લોકોને જ સમાજના બહાર લાવતા હોય, જેથી કરીને લોકોની અંદર એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી શકે અને લોકો એની પ્રેરણાથી કંઈક નવું કરી શકે. જો તમે અમારી ચેનલમાં નવા છો, અમે આવા અલગ અલગ પ્રકારની સ્ટોરીઓ છે, વિડીયો છે બનાવતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને જો મજા આવી હોય તો તમારા દોસ્ત મિત્રોને પણ મોકલી દેજો.